પવિત્ર દશા માતાના ભવ્ય આગમન પર્વ પર આયરે પરિવાર દ્વારા મા દશામાની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। પવિત્ર દશા માતાના ભવ્ય આગમન પર્વ પર આયરે પરિવાર દ્વારા મા દશામાની ભવ્ય શોભાયાત્રાનું આયોજન વડોદરા શહેરના સુભાનપુરા ઝાંસીની રાણી સર્કલ સૂરજ સોસાયટી ખાતે આયરે પરિવાર દ્વારા છેલ્લા 15 વર્ષથી મા દશામા મૂર્તિની સ્થાપના નિવાસ સ્થાને કરવામાં આવી છે। ત્યારે ગત રોજ મા દશામાનું આગમન કરવામાં આવ્યું હતું। ત્યારે આજ રોજ જય અંબે મા મંદિર ક્ષમતાથી આપનું કાર્યાલય ઝાંસી કી રાણી સર્કલ સુભાનપુરા સુધી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શોભાયાત્રામાં શહેર ભાજપના કારોબારી સભ્ય ને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે, પૂર્વ કાઉન્સિલર પૂર્ણિમાબેન આયરે, વોર્ડ નંબર 9ના યુવા કાઉન્સિલર શ્રીરંગ આયરે, જીતુ આયરે, દીપક આયરે, રોનક આયરે, આયરે પરિવાર શિક્ષણ સમિતિના સભ્ય વિજય પટેલ સહિત ભાવિક ભક્તો આ શોભાયાત્રામાં મહિલાઓ, યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા। ડીજેના તાલે વાતે ગાતે મા દશામાની શોભાયાત્રામાં ગરબા અને તીમલીની રમઝટ માણી હતી। મા દશામાની શોભાયાત્રા નિવાસ સ્થાને પહોંચી હતી। ત્યારબાદ મા દશામાની આરતી કરવામાં આવી હતી। આજે મા દશામાની મૂર્તિની સ્થાપના કર્યા બાદ 10 દિવસ સુધી પૂજા અર્ચના કરવામાં આવશે। વડોદરા શહેર સંસ્કારી નગરી, ધર્મની નગરી, અને તમે જોશો કે વડોદરામાં લાખો બહેનો દ્વારા જ્યારે મા દશામાના વ્રત ઉજવાયો છે। આવતીકાલથી અમાસ છે અને આવતીકાલથી મા દશામાના વ્રત શરૂ થાય છે। તો આજે છેલ્લા 15 વર્ષથી સમગ્ર આયરે કુટુંબ દ્વારા પણ, પૂર્ણિમા આયરે દ્વારા, અમારા દીકરીઓ દ્વારા પણ આ દશામાના વ્રત ઉજવાતા હોય છે। આજે અમારા ઘરે પણ 15 વર્ષથી મા દશામાની સ્થાપના થતી હોય છે। તો આજે મા દશામાની જ્યારે મૂર્તિની સ્થાપના ઘરે થઈ રહ્યા છે, તો વિસ્તારના સૌ ભજન મંડળની બહેનો બધાનો સાથે, યુવાનો સાથે આજે રંગે ચંગે માની સ્થાપના, કારણ કે માનું આગમન જે રીતના આપણે ગણપતિનું આગમન હોય છે, અંબા માનું આગમન હોય છે, એ રીતે મા દશામાનું પણ આગમન કરતા હોય છે। તો બસ વડોદરા શહેરના તમામ જે પણ બહેનો આ વ્રત કરતા હોય છે, આવા વ્રત એટલે નકોડ આપવાસ કરતા હોય છે, અને મા દશામાને પ્રાર્થના કરીએ કે જે પણ બહેનો દ્વારા આવો વ્રતો થાય, બધાની જ મનોકામના પૂર્ણ કરે। અને આજના દિવસે સમગ્ર આયરે પરિવાર તરફથી જ્યારે અમારા ઘરે પણ સ્થાપના થઈ છે, તો જે પણ લોકોએ વિસ્તારના દરેક બજાર મંડળના બહેનો, વિસ્તારના આજુબાજુના સૌ લોકો આવ્યા છે, એમનો આભાર માને છે। ભગવાન એમની પણ મનોકામના પૂર્ણ કરે એવી શુભેચ્છા પાઠવી છે। જય દશામા। જય મા દશામા। જય મા દશામા। આજે તમે જોઈ રહ્યા છો કે આજે અષાઢ મહિનાનો છે, આજે છેલ્લો દિવસ છે, એટલે અષાઢ એટલે મા દશામાનો આવવાનો દિવસ, અમાસ એટલે કાલે મા દશામા પધારવાના છે, અને આજે અમે મા દશામાનું આગમન કર્યું છે। જેવી રીતે તમે જોવો છો કે આપણે જે નવરાત્રમાં મા અંબેમાનું આગમન કરીએ છીએ, જેવી રીતે ગણપતિનું આપણે આગમન કરીએ છીએ, જેવી રીતે જન્માષ્ટમીમાં આપણે સૌ બાળકો જેવી મટકી ફોડે છે, એ લોકોનું આપણે સ્વાગત આગમન એમનું લોકોનું કરીએ છીએ। આજે મારી મારી દશામાનું આજે આગમન થઈ રહ્યું છે, અને આજે જે આગમન થઈ રહ્યું છે એમાં મારો જે હર્ષ ઉલ્લાસ, મારો આનંદ એટલો છે કે મા મારા ઘરે આજે પધારે છે। હું 10 દિવસ માની સેવા કરીશ, અને આજે હું 15 વર્ષથી મા દશામાના નકોડા અભ્યાસ કરું છું। મા દશામા સૌની મનોકામના પૂર્ણ કરે। આજે તમે જોવો છો કે આજે હર વિસ્તારની બહેનો જે હર ઉલ્લાસથી મા દશામાના સ્વાગત માટે, એમના આગમન માટે સૌ બહેનો અહીંયા આવી છે, અને એમનું સ્વાગત માટે એટલા આતુરતાથી બહેનો એટલા આનંદમાં અને ઉત્સાહમાં ગરબા રમી રહી છે કે મા દશામા આપણા ઘરે પધારે છે, એમનું વાસ્તુ શાસ્ત્રે માનું આજે સ્વાગત। આજે હરેક નગરજનો મા દશામાની, આજે તમે જોવો છો નગરોમાં મા દશામાની જય જયકાર બોલાવે છે। આજે મા દશામા સૌ ઘર મા દશામા બેસે અને સૌની મનોકામના પૂર્ણ કરશે। આજે મા દશામા મારા ઘરે પણ પધાર્યા છે, અને નકોડા હું 10 દિવસ હું ઉપવાસ કરું છું, અને મનથી અને ભક્તિથી માની સેવા કરીશ, અને માને જય જય મા દશામા।